બીજા દિવસે ગણપતિ વિસર્જન કરવામાં આવ્યું। ગણેશ ચોથના દિવસે ગણપતિ દાદાની ઠેર ઠેર જગ્યાએ સ્થાપના કરવામાં આવતી હોય છે, ત્યારે ગણપતિ દાદાની દરરોજ પૂજા અર્ચના કરવામાં આવતી હોય છે, તેમજ ઘણી જગ્યાએ પોતપોતાના ઘરમાં જ દાદાની સ્થાપના કરી દાદાની ભક્તિ કરવામાં આવતી હોય છે, તેમજ અમુક ગામડાઓમાં પણ ગામદીઠ દાદાની સ્થાપના કરે છે। ગણપતિ દાદાની પૂજા અર્ચના કરી વિસર્જન કરવામાં આવતું હોય છે। બિરાજમાન ગણપતિ દાદાને 3 દિવસ સુધી પૂજા અર્ચના કર્યા બાદ ડીજે, ગુલાબ તેમજ ફટાકડા ફોડી ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી, જેમાં દીવના ભાઈઓ તેમજ બહેનો દ્વારા સામૂહિક રાસ લઈ ડીજેના તાલે ઝૂમી ઉઠ્યા હતા। ત્યારબાદ દીવ જેટી ખાતે ગણપતિ દાદાની આરતી પૂજા કરી વિસર્જન કરવામાં આવ્યું હતું। આહિર કાળુભાઈ, દીવ 24/7 ન્યૂઝ, દીવ।